છે તમારું બધા મારા નવા બ્લોગમાં. તો ગાઈસ હું જઈશું ચોટીલા. મોઢું કાળું થઈ ગયું. હેલો ગાઈસ, જય ચામુંડમાં. તો ગાઈસ હવે જઈએ આપણે ચોટીલા. હું ખુલ્લા પગે જવું. તો ગાઈસ એમાં આપણા ઢીલાઈ તો ગાઈસ આ ઢીલા આ પ્રકાશ. તો અમે બધાએ જઈએ છીએ ચોટીલા. ચેતન ઓનો ફોન હા ગાઈસ, ઓના ફોનમાં ઉતારું વિડીયો. ગાઈસ આ ધવલ. હાય ગાઈસ રેડી. હાય ગાઈસ. હાય ગાઈસ. કિરણ. હેલો ગાઈસ. નાસ્તો સવારનો. તો ગાઈસ આ ભૂખ વાગો આપણે જબરદસ્ત નહીં યાર. તો જબરદસ્ત યાર ડોલર નહીં. આ લાલો વાગો, આ ભૂપી વાગો. તો ગાઈસ ચોટીલા જઈએ છીએ અમે. આમાં કાપું દો. હાય ગાઈસ કહી દો. હાય ગાઈસ. હાઈલાઇટ્સ. હાઈલાઇટ્સ નહીં, હાય ગાઈસ. હાય ગાઈસ કહી દે. તો ગાઈસ આપણે પહોંચી જઈએ હાલરી ગમો. હવે જઈએ મહાદેવજીના મંદિરે. ગાઈસ આપણે મંદિરે પહોંચીએ. ચિંતરેશ્વર મહાદેવ. તો ગાઈસ આ ગેટ મંદિરનું, મંદિરનું લુક. તો ગાઈસ આપણે મહાદેવના દર્શન કરી લીધે. હવે જઈએ ઘૂગ મહારાજનું દર્શન કરવા માટે. તો ગાઈસ આપણા ભોજનશાળા. ગાઈસ આટલા આપણે સાલીમાં કાલે મેળો, છેલ્લા ચોમાનો મેળો. આટલા મેળો ગાઈસ. અમે જઈએ છીએ ચોટીલા એટલે અમે તો મેળો કરવા નહીં બનો. જય માતાજી. તો ગાઈસ આપણે મહાદેવના મંદિરે જતા એટલે રથ આપણે આગળ જતો રહ્યો અને આપણે એકલા જ રહી જઈએ છીએ. પાછળ બીજું કોઈ નહીં. તો અમે 4 જણા ચેરી છીએ. આગળ બધા જોઈશી તો પણ આપણે ચેરી રહી જાય છીએ. અને તમને બતાવું પાછળનું લુક મંદિરનું જુઓ. તો ગાઈઝ ત્યાં આગળ તો રોડ બહુ જ ગરમ થયો અને થોડું કાઠું તો ભરાય ને.
નડી નહીં છે એમ તો આપણે બાટા એટલે વધુ નહીં. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો ગાઈઝ. તો આપણે અમારે 8 વાગે વિડીયો આવી જાય, તમે જોવાનું ના ભૂલતા, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ જઈએ છીએ હવે ડોગરવા, બપોરા ડોગરવા. તાપ લાગવા માંડ્યો અમે આપણે ઉઠી લીધી હોય સાફી, અને આગળ છે પાણીનું ડાલું, અને આપણે સુપર બેન બની જાય છે ગાઈસ. ગાઈસ જુઓ આપણે તાપ જબ્બર લાગે, એક તો નેચર બળાય છે જબ્બર, લબ્બર જેવું બળાય. ગાઈસ જો આ તલાવ છે પણ જંગલ જેવું તલાવ, બાવળિયા. તો ગાઈસ હવે પાણી વડસમાં આવી જઈએ. આર્યું ગામ વડસમાં થઈને ડોગરવા. આવી ગયો એટલે આપણે બપોરે જે જમવાનું જગ્યા છે ડોગરવા, એ જગ્યાએ પહોંચી જાય છીએ. આ રહ્યું ગાઈસ, આ જગ્યાએ જમવાનું છે આપણે બપોરનું. હવે અહીંથી જમીન નીકળી જઈએ આગળ. જમવાનું શું છે એ બતાવું તમારે, પછી નીકળી જઈએ આગળ. તો ગાઈઝ આપણે ખાઈને નીકળી જાય છીએ પાછા. હવે જઈશું અમે ડોગરવા પુલ ઉપરનું લોકેશન એક નંબર છે, એટલે તમને બતાવું લોકેશન. તો જો ગાઈઝ આ ઝાડ એક નંબર. તો ગાઈઝ વરસાદ તો એક નંબર પડ્યો હતો, એટલે બ્લોગ ઉતારે નહીં. અને નંદાયણ પહોંચે છીએ અમે. બધી પબ્લિક પાછળ આવે એમ તો, અડધી પબ્લિક આગળ જાય. ગાઈઝ વરસાદ એક નંબર પડ્યો હતો, એટલે બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં. તો ગાઈઝ અમે ઠેકે પહોંચી જઈએ છીએ, અને રાતે અમારે ઊંઘવાની વ્યવસ્થા આટલે. આ બધામાં ભાઈબંધો, આ ચેતન. તો ગાઈઝ જમીને આપણે મળીએ ફિફ્ટીના તમારે.